નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ. અને આજનો દિવસ રાજકીય પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એના પર જ આજે આપણે વાત કરવાના છીએ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જોડાઈ ચૂક્યા છે જગદીશ મહેતાનું સ્વાગત કરીએ છીએ. જગદીશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જી નમસ્કાર બેન, નમસ્કાર. સૌરાષ્ટ્રના રાજકારણને લઈને ચર્ચા કરવાની હોય કે કોઈ પણ પ્રકારના રાજકારણની ચર્ચા કરવાની હોય તો જગદીશભાઈ પાસેથી સટીક અને સચોટ અમને હંમેશા વાત જાણવા મળતી હોય છે. આજનું બાય ઇલેક્શનને લઈને આજે આપણે ખાસ કરીને વાત કરવી છે. તો બાય ઇલેક્શનમાં અત્યારે તો હાલ જે રીતનું ચિત્ર બની રહ્યું છે, વિસાવદરમાં બરાબરની ટક્કર, બરાબરની રસાકસી આપણે જોઈ રહ્યા હતા. તો સૌથી પહેલા તો વિસાવદરનું જે આ આખું રાજકીય ગણિત અને આખું રાજકીય ચિત્ર જે બની રહ્યું છે એ તમારી પાસેથી સમજવું છે. તોરલબેન, આ બાય ઇલેક્શન એ ભારતીય જનતા પાર્ટી માટે બાય બાય એવું ઇલેક્શન પણ બની રહે જો આમનામ રહેશે તો. મૂળ વાત એવી છે બેન, જનતા હવે જાગૃત થઈ ચૂકી છે. પહેલી વાત તો ઈ. હવે એવું માનવાને કોઈ કારણ નથી કે તમારા વાયદાના વેપાર ચાલે. તમે સંગઠનના જોરે, તાકાતના જોરે જો એમ માનતા હો કે જનતા તમારા ખીચામાં છે તો સોરી, હવે એ ધંધો નથી. હવે જનતા પોતાની તકદીર પોતાના હાથે લખવા માટે તેને સક્ષમ બની ગઈ છે. વિસાવદરની પેટા ચૂંટણીનું જે પરિણામ આપણે આવવા જઈ રહ્યું છે એ સૂચવે છે કે હવે જનતાએ પરાવલંબન બિલકુલ છોડી દીધું છે, આત્મનિર્ભર બની ગઈ છે પોતાની તકદીર લખવા માટે થઈને. તમારી જાણ ખાતર 1960માં જ્યારથી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી માંડી 1995 1995 સુધી ઈધર ઉધર બધા પક્ષો ત્યાં જીતતા રહ્યા. વિસાવદરની જનતા પહેલેથી ઇન્ટેલેક્ચ્યુઅલ રહી છે. એને કોઈ એક પક્ષનો એકાધિકાર જમાવા દીધો નથી. એ કિમલોક હોય તોય દીધું છે, એ જનતા દળ હોય તો દીધું છે, ગુજરાત પરિવર્તન પાર્ટી હોય તો દીધું છે, અપક્ષ દીધું છે, આમ આદમી, કોંગ્રેસ, ભાજપ બધા જ ને અજમાવતું ગયું. વિસાવદરની જનતા સાહેબ એના જેવી ઇન્ટેલેક્ચ્યુઅલ સલામ મારવી પડે એવી જનતા ભાગ્યે જ કોઈ રાજ્યના કોઈ પ્રદેશમાં મળશે તમને. એટલે એ લોકોએ તો આવા અનુભવ કરેલા છે. કેશુભાઈ પટેલને જીતાડનારી વિસાવદરની જનતા એના છોકરાને હરાવી દે. બોલો તો અત્યારે પણ તમે જે સ્થિતિ તમે જુઓ, આ 156 બેઠક જીતનારું ભારતીય જનતા પાર્ટી, સામ દામ દંડ ભેદ એમાં કોઈ વસ્તુની કચાશ નહીં. તળિયાથી નળિયા સુધી એની સરકાર, સંસદ સભ્યો, ધારાસભ્યો, મંત્રીઓ, જિલ્લા પ્રમુખો, 4 જિલ્લાઓના કાર્યકરો આખો ધામોચડું નાખીને વિસાવદરમાં બેઠા. એક ગોપાલ ઇટાલિયાને ન હરાવી શકાય જેની પાસે પ્રજા સિવાય કોઈ કશું જ નથી એમ માની લ્યો. તો એ શું સૂચવે છે? જનતા બિલકુલ જાગૃત થઈ ચૂકી છે. જનતા હવે બિલકુલ વાયદાના વેપારમાં માનતી નથી. એને ખબર પડે આપણો નાયક કેવો હોવો જોઈએ. કમસે કમ આપણા અધિકારની વાત તો ગૌરવપૂર્વક કરી શકવો જોઈએ. આ તો અધિકારમાં ભીખ માંગવાનું. મુખ્યમંત્રી ત્યાં આવે છે, આવીને રિમોટ કંટ્રોલ થી હું આટલા કરોડ રૂપિયાની ભેટ. એટલે ભાઈ શેની ભેટ? તમારા ખીચામાંથી આપો છો? અમારા ટેક્સના પૈસે તમે અમારે ત્યાં સુવિધા આપો. ભેટ સોગાત છે નહીં. અને અત્યારે તમને છેલ્લા મહિનામાં જ બધી ભેટ સોગાત અહીં વિસાવદર થી ભેસાણની હોય, જુનાગઢની હોય, કેશોદની હોય, માણાવદરની હોય, માંદરડાની હોય, એ બધું જાહેરાત અહીંથી કરવાની. ભેસાણ આપણે વિસાવદર થી. શું કામ? તમારી ઉપર ચૂંટણી છે. તમે વિચાર કરો, ચૂંટણીના પહેલાના 15 દિવસ તમે જુઓ, તમામ આખું અડધું પડધું ભારતીય જનતા પાર્ટી તમને વિસાવદરમાં રખડતું જોવા મળતું હતું. મતદાન જેવું કે પૂરું થયું, બધા ઉડી ગયા. એક દાણા ચણે ને પારેવડા ઉડી જાય એમ. કોઈ આભાર માનવાય ટેક્યું નહીં. તમે કલ્પના તો કરો. તો કઈ જનતા બેવકૂફ છે. અને એની સામે આ ગોપાલ ઇટાલિયા એ તો હવે જીત તરફ જઈ રહ્યા છે એવું આપણે માનીએ છીએ. કારણ કે હવે લગભગ મોટા ભાગે એનું કઈ ફેર નહીં પડે, જીતી જશે એવું લાગે છે. પણ તમે વિચાર કરો, રાઉન્ડમાં તો આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. એટલે અત્યારે હાલ જે ચિત્ર છે એના પરથી તો લાગે છે કે આ બિલકુલ જીત તરફ આગળ છે. હા બિલકુલ બેન. તો હવે એ તો આજની સ્થિતિ છે, પણ 2 દિવસ પહેલા તો ખબર નહોતી. અને બધા જ લોકો એમ કહેતા હતા કે છેલ્લી કતલની રાતમાં ભારતીય જનતા પાર્ટીએ એવું મિકેનિઝમ કર્યું છે કે હવે લગભગ ગોપાલ ઇટાલિયા નહીં જીતે ને ભાજપ જીતી જશે. આવું બધા કેનારા લોકો હતા. તો કમસે કમ આપણે છોડીએ, પણ ભારતીય જનતા પાર્ટીને તેવું ગળા સુધીની જો ખાતરી હોત કે કિરીટભાઈ જીતવાના છે તો 2-5 જણા રોકાણા હોત તો આભાર વિધિ તો કરવી હતી. પણ તમારી જાણ ખાતર પહેલેથી છેલ્લે સુધી એને ખબર હતી કે આપણે ભરાઈ પડ્યા છીએ. સમજી લો, જયેશ રાદડિયાને ખબર હતી કે આપણે ખોટી છાળ પકડાઈ ગઈ.
ભારતીય જનતા પાર્ટીને ખબર હતી કે આપણે ધણી ધારવામાં ફેર કર્યો. આ કિરીટભાઈની જગ્યાએ XYZ કોઈ પણ હોત, લેડીઝ હોત, મહિલા હોત, બીજો કોઈ પણ શિક્ષિત કોઈ પણ વ્યક્તિ હોત, નોર્મલ હોત, જેમ કે નીતિનભાઈ રાણપરા કોંગ્રેસના છે, ભલે એને બહુ ઓછા મત મળ્યા ની બધું જવા દો, પણ એવો કોઈ વ્યક્તિ જેની ઉપર કોઈ લુગડે ડાઘ ન હોત, તો 101% ગોપાલ ઇટાલિયા હોત તો પણ કહું છું ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવારી જીતી ગયો હોત. પણ હવે તમારી તુલના થવા માંડે. હું ને તેંડુલકર રમવા ઉતરીએ તો તેંડુલકર ની સામે મારે કઈ કરવાનું આવતું જ નથી ને, એ તો બધા સમજે છે. એટલે તુલના મંડે થવા, હું મારા લેવલના લોકોની સામે રમવા ઉભો રહું તો લોકોને માને કદાચ જગદીશભાઈ જીતી જાય, પણ તેંડુલકર છે પછી મારે જીતવાનું ક્યાં? એવી રીતે કિરીટભાઈ જે છે એની ઉપર સહકારી મંડળીના અનેકો પ્રકારના દાગ હતા, આપણે જાણીએ છીએ. હું દાગ શબ્દ વાપરું છું, આરોપ હજી સિદ્ધ નથી થયા એટલે આપણે જસ્ટિફાઈ નથી કરતા, પણ કમસે કમ દાગ તો હતા. તો કિરીટભાઈ આપણે ભાઈ ગોપાલમાં તો ઈ પણ નતું. કોરી પાટી એ જનુની હતા, એ બિલકુલ ખરીદાય નહીં એવા હતા. પોલીસનું બેકગ્રાઉન્ડ છે એટલે કોઈથી ફાટી પડે નહીં એવા હતા. એને સ્ટિંગ ઓપરેશન કર્યા, એને બધું એફિડેવિટ કરીને કીધું કે હું વિસાવદરમાં રહીશ. એને એની દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ કઢાવી લીધું અને વિસાવદરની સ્કૂલોમાં દાખલ કરવાની વાત કરી. આટલું બધું તમને કોણ કરે? અત્યારના યુગમાં મત આપ્યા પછી મેં તમને કીધું ભારતીય જનતા પાર્ટી આભાર માનવાય રોકાણા નહીં. પછી અને ગોપાલે તો એમ કીધું તું સાહેબ કે હું જીતું કે હારું, જુઓ એવું નહીં કે જીતું, માની લ્યો કે હું હારી પણ જાઉં તો પણ મારે વિસાવદર છોડવાનું થતું નથી. મારે અહીંયા 1000 ગોપાલ ઇટાલિયાને તૈયાર કરવા છે, જેનામાં ખબર પડે કે સોગંદનામું એટલે શું, પંચનામું એટલે શું. જુઓ આ બધી જે ટેકનિકલ નોલેજ જે છે એ નથી, એટલે આપણને એમ કે અન્યાય થઈ રહ્યો છે. સરકારનો કોઈ પણ મુલાઝિમ ગમે તે પક્ષની સરકાર હોય, એ પ્રજાને અન્યાય ક્યારે કરી શકે? પ્રજાને ખબર ન હોય તો, કાયદા કાનૂનની ખબર ન હોય તો. ગોપાલ ઇટાલિયા એમ કે છે કે હું અહીંયા એવી એક પ્રયોગશાળા શરૂ કરવા માંગુ છું વિસાવદરમાં, જ્યાં 1000 ગોપાલ ઇટાલિયા તૈયાર થાય. હવે એક ગોપાલ ઇટાલિયા શું કરી શકે? એ સ્ટિંગ ઓપરેશન થી માંડીને બધું આપણે જોઈ લીધું કે એક ગોપાલ ઇટાલિયા શું કરી શકે. અને બીજું, આખી સરકારને ચૂંટણી પહેલા જે રોડ ઉપર લાવી દે તો એની શક્તિ કેવી છે એ મપાઈ તો ગઈ. એટલે આવા ગોપાલ ઇટાલિયા તૈયાર કરવાની વાત કરીને એને આભાર પ્રદર્શન કર્યું કે હું જીતું કે હારું, તમે લોકોએ મને કમસે કમ પ્રેમ આપ્યો છે બદલ તમારો ધન્યવાદ. તો ભારતીય જનતા પાર્ટી સૌજન્ય પણ ભૂલીને એને અત્યારે અહીંયા રોકાવું જોઈએ. જેમ હવે તીડના ટોળા જેમ હવે બધું ઉડી ગયા, હવે હું મત લઈ લીધા, હવે તો જે થવું ઈવીએમ મશીનમાં હતું તો હવે કોઈની ગરજ નથી એટલે ગોળ્યા. ઈ જ વાંધો છે, પ્રજાને મુશ્કેલી છે ને ઈ છે. જી બેન. જગદીશભાઈ, એક સવાલ મારે તમને એ પૂછવો છે કે તમે ઉમેદવારની પસંદગીને લઈને પણ જે વાત કરી, અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ એક આખું એક એવું ચિત્ર ઊભું કર્યું છે ને અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે ઉમેદવારોની પસંદગીમાં ક્યારે થાપ ભારતીય જનતા પાર્ટી મોટા ભાગે ખાતું નથી. વિસાવદરનું બાય ઇલેક્શન તેમના માટે પ્રતિષ્ઠાના જંગ સમાન હતું, અને તેમાં જો આ ભૂલ છે તો આવી ભૂલ એમને પોસાય એવી તો સ્વાભાવિક નથી જ નથી. તો એ ભૂલ થઈ છે, કંઈક એની પાછળનું પણ કોઈ રાજકીય ગણિત હોઈ શકે? શું શક્યતાઓ તમને લાગે છે? આ એક સવાલ છે મારો. સાહેબ, લોભમાં ને લોભમાં, કામ ક્રોધ લોભ મદ, આ જે બધા દુર્ગુણો છે ને એમાં ભારતીય જનતા પાર્ટી આફત નોતરી. એટલે આ બેવકૂફ માણસ છે એ લોકો, જેને ખબર છે ગોપાલ ઇટાલિયા તો 2-2.5 મહિના પહેલા જાહેરાત કરી દીધી હતી કે ભાઈ હું આમ આદમી તરફથી લડવાનો છું. તો તમને જયારે ખબર છે કે તમારી સામે ગોપાલ છે તો તમને ઈ ખબર ના પડે કે ગોપાલની તુલના વાળો તો માણસ મૂકવો તો. હવે તમે કિરીટભાઈને મૂક્યા, કિરીટભાઈને યાર આપણે વ્યક્તિગત તો કોઈ શત્રુતા છે નહીં, પણ તમે વિચાર કરો આટલો દાગદાર વ્યક્તિ, એની ઉપર એટલા બધા આક્ષેપો છે, તો તમે એને મૂકો એટલે શું થયું? સ્થાનિક એકમ જે છે ભારતીય જનતા પાર્ટીનું વિસાવદરના જે નેતાઓથી માંડીને કાર્યકરો છે એને એમ થઈ ગયું કે ટિકિટ પણ ખરીદી શકાય છે. સમર્પણ નામની કોઈ ચીજની વાત નથી. સમર્પણ, વિશ્વાસ જે કહેવાય ઈ, કે પોતે વફાદારી, એની કોઈ વેલ્યુ નથી. તમારા ખીચા ગરમ હોય તો ટિકિટ ગમે એને મળે, આવી એક છાપ ઉભી થઈ. હવે એ છાપ ઉભી થઈ એટલે બીજા જે લોકો પાથરણા પારનારા છે એને એમ જ થાય ને કે હવે કિરીટભાઈ જીતે તો આ તો 18 મહિના પૂરતીની ચૂંટણી છે, પણ રિપીટ તો થવાના જ હોય. જીત્યા પછી તો તમે જાણો છો એને બોલ્યા થાય નહીં, અટાણે પકડાતા નતા, તો જીત્યા પછી તો ક્યાં વાત રહી, હું પોળીને બજાર હાકડી. તો પછી હજી બીજા 5 વર્ષે અમારો એટલે જે કાર્યકરો અત્યારે વિસાવદરના છે એને એમ લાગે ને અમારો વારો તો આવશે કેદી, આના પછીના 5 વર્ષમાં કિરીટભાઈના.
એટલે હા. આ એક તો થાપ ખાધી મોટામાં મોટી રણનૈતિક થાપ ખાધી કે તમને ખબર છે કે ગોપાલ ઇટાલિયા તમારી સામે છે, તો ભલા માણસ કમસે કમ દાગ ન હોય એવો માણસ, સમર્પિત માણસ, જેમ કે કડીમાં કેમ રાજેન્દ્રભાઈ તમે મૂક્યા છે ચાવડા, કેમ જીતી ગયા ને, એને લુગડે કોઈ ડાઘ નથી. આરએસએસ બ્રાન્ડ છે, રાષ્ટ્રીય સ્વયંસેવકના એ કાર્યકર રહ્યા છે. નીતિનભાઈ પટેલને સોંપી દીધું, ભારતીય જનતા પાર્ટી ધક્કો ન ખાધો એમ કે તો હાલે. જીતી ગયા ને, જીતવા તરફ જ જઈ રહ્યા છે, તો જીતી ગયા ને. શું કામ? એ વ્યક્તિ જ એવી હતી કે એમાં કઈ બીજો સામેના ઓલામાં પ્રોબ્લેમ ન થાય. અહીંયા જયારે ગોપાલ ઇટાલિયા જેવું શખ્સિયત તમારી સામે છે, બોલકું પાત્ર છે, લડુકું લડાયક પાત્ર છે, ઝુંઝારું નેતા છે, તો એટલીસ્ટ તમારે એવો માણસ ઉભો રાખ્યો હોત કે જેને કોઈ લુગડે દાગ ન હોત, તો ભારતીય જનતા પાર્ટીના નામે એ વેતરણી તરી જાત. પણ હું શરૂઆતથી કહું છું, લોકોને એમ હતું બેન તોરલબેન, આપણે અનેકો ટીવી ચેનલમાં બધી વાતો કરી, બધા એમ કે છે કે તમે યા તો ગોપાલ ઇટાલિયા કાં તો મને પૈસાના કોથળા ઠલવી દીધા, અને કાં એ મારા માસીનો છોકરો છે, અને કાં કિરીટભાઈ ને મારા બાપે મારા વેર છે. હવે એ લોકોને જે માનવું હોય, પણ અમે એમ કહીએ છીએ કે અમે પત્રકાર છીએ, ગ્રાસરૂટ લેવલ ઉપર શું થાય છે એ સૂંઘી, જેમ ડોગ સ્કોડ આવે એને ખબર પડે કે કોણ ચોર છે, તો એમાં કૂતરાનો વાંક નથી સાહેબ. એમાં આપણને સૂંઘમાં, આપણે પત્રકાર છીએ, આપણે 50 લોકોને પૂછીએ છીએ કે હકીકત શું છે. હકીકત જે હતી આપણે બયાન કરી હતી, અને એક માત્ર હું હતો જે આવું કહેવાનો, નહીં તો મને ખબર હતી કે બીજે દિવસે આપણે ખોટા પડીએ તો શું હાલત થાય. આપણે ખુલ્લમ ખુલ્લા કીધેલું, કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે, વિસાવદરમાં હારે છે. ચોખ્ખે ચોખ્ખી વાત, એમાં કોઈ શે શરમ જો ને તો ને ફલાણું ઢીકણું આમ થાય તો તેમ ને તેમ થાય એવી કોઈ વાત નહીં. ચોખ્ખી વાત કરી હતી કે આવું થશે એવું અનુમાન અમારી પાસે વિગતો રહ્યું, અને એવું થઈ રહ્યું છે. તો સવાલ એ છે કે બિલકુલ. ભારતીય જનતા પાર્ટીએ રણનીતિક રીતે બહુ મોટી ભૂલ કરી બેનજી. જગદીશભાઈ, આમ તો ખૂબ લાંબી ચર્ચા કરવી પડે અને ચર્ચાને અવકાશ પણ છે. મારે કોંગ્રેસને લઈને પણ થોડીક વાતો કરવી હતી, પરંતુ સમય આપણને અત્યારે અલાઉ નથી કરી રહ્યો. આપણે ફરી એક વખત આ ચર્ચામાં જોડાઈશું. જી અત્યારે ખૂબ બેન, જી ખૂબ ધન્યવાદ આપ અમારી સાથે જી જી, જોડાયા. તો નમસ્કાર નમસ્કાર પેટા બેન. ને લઈને આજે આપણે વાત કરી રહ્યા હતા, અને વિસાવદરમાં જે રીતના પરિણામો સામે આવી રહ્યા છે, રાજકીય પક્ષોએ ફરી એક વખત મંથન કરવું પડે તે પ્રકારે ના આ પરિણામો તરફ અત્યારે હાલ તો આખું ચિત્ર જે છે તે જઈ રહ્યું છે. ફરીથી મળીએ છીએ, ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.